અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાચ બંદર અને વિક્ટર પોર્ટને જોડતા દરિયા ખાડી ઉપરનો પુલનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આઝાદી પછીના વર્ષો બાદ હવે ચાચ બંદર ગ્રામજનો માટે આશીર્વાદરૂપ પુલ બનશે। 95 કરોડના ખર્ચે ખાડી પરનો પુલ બનશે। રાજુલા તાલુકાના દરિયાકાંઠે ચાચ બંદર ગામ આવેલું છે। અહીં ગામમાં પ્રવેશ મેળવવા માટે બે રસ્તાઓ છે, જેમાં પ્રથમ વિક્ટર પોર્ટ અને પર દરિયા ખાડી પરથી બોટ મારફતે ચાચ બંદર ગામમાં પ્રવેશ મેળવી શકાય છે। બીજી તરફ બાય રોડ જવા માટે 20 કિલોમીટરથી વધારે અંતર થાય છે, જ્યારે દરિયા ખાડી પરથી ચાચ બંદર ગામમાં પહોંચવા માટે સીધું અંતર થાય છે। અહીં ચાચ ગામના આગેવાનો દ્વારા વર્ષોથી ખાડી ઉપર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે ધારાસભ્ય અને ગ્રામજનોને યથાર્થ પ્રયત્નોથી ચાચ બંદર ગામના ગ્રામજનોની માંગણીઓ હવે અંત આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ચાચ બંદર અને વિક્ટર પોર્ટના ખાડી પરના પુલ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આજે દરિયાઈ ખાડી પરના પુલનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોના હસ્તે નવનિર્માણ પામી રહેલા પુલનું ખાતમુહૂર્ત કરાયું છે। ત્યારબાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। સૌપ્રથમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયું કરી ફૂલોના વરસાદ કરી ભવ્ય સ્વાગત કરાયું છે। આ સન્માન સમારોહ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગદા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ₹95 કરોડના ખર્ચે પુલ મંજૂર કરાયો હતો। અવર જવર કરવામાં ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે। નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત થતા ચાચ બંદર ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે। રાજ્ય સરકાર અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચાચ બંદરની ખાડી પરનો પુલની કામગીરી જે ગુણવત્તાદાયક પૂરજોશમાં ચાલે છે। 1 વર્ષ ઉપરાંત સમયમાં નવનિર્માણ પામી રહેલા પુલ બની જશે। ચાચ બંદર ગ્રામજનોની વર્ષોથી સમસ્યાનો અંત આવ્યો છે, તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું। JK ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। આમ તો આજે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને આભાર માનીશ કે અમારે ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને 93 કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂર આપી અને 85 કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને 2.1 કિલોમીટરનો વિક્ટરથી લઈ અને ચાચ સુધીનો રસ્તો અને 500 મીટરનો પુલ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય અમારા કેબિનેટ મંત્રીશ્રી અને અમારા સમાજના વડીલ મુરબ્બી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનીશ। અને સાથોસાથ આ જિલ્લાના અમારા 5 ધારાસભ્યશ્રીઓ અને સતત આ પ્રયત્ન કરી અને જ્યારે આ એક આકાર ચાંચ ગામમાં લેવા જઈ રહ્યો છે, એક પુલનો આકાર, ત્યારે આ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે। અને ફરીથી એકવાર હું આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આટલી મોટી રકમ ચાંચ ગામને આપી હોય અને આપ જુઓ છો એમ આજે આ ગામના લોકોમાં જે રાજીપો છે, કેમ કે ખાસ કરીને આ ગામના લોકો સંપૂર્ણપણે મજૂરિયાત વર્ગના લોકો છે। સવારે ઘરેથી નીકળી જાય અને 3-3, 4-4 મહિને પછી પાછા પરત આ ગામમાં ફરવાનું થતું હોય, પણ હવે અમને એવું લાગે છે કે આજે હવે સવારે જશે એટલે સાંજના પાછળનો રોટલો ઘરે ખાઈ શકશે એવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે। ત્યારે હું આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી એકવાર હું આદરણીય કુંવરજીભાઈનો અને મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું। આભાર, થેન્ક યુ। રાજુલા વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર, જેમાં ઘણા લાંબા સમયથી ચાંચ અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી પર આ બ્રિજની માંગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી। આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર। બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે। એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે
પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું. આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે. સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે. આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે. આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનની હીરાભાઈ અમે બંને સાથે હતા અને એમની એજન્સીના અમારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે. આ બ્રિજની વહીવટી મંજૂરી 93 કરોડમાં અને ટેન્ડર લગભગ 84 કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે. એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે, જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુકૂળતા થશે. ગઈકાલે તમે બગદાણાની ઘટનામાં મુલાકાત લીધી નવરી આજનું આવડા લઈ લો ને, પેલા હીરાભાઈ લઈ લો પછી રહો. માયાભાઈના પુત્ર સામે આક્ષેપ થયા હતા, ન્યાય મળશે. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે જે આમાં કોઈ પણ તોહમતદાર હશે, CCTV કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોહમતદાર હશે, કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી. એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં લેવાશે. મારું નામ કાનજીભાઈ લખણભાઈ ચૌહાણ, માજી સરપંચ. હવે આ અમે 15 વર્ષથી પુલની માગણી કરી છે. આનંદીબેન હતા ને ત્યારે 30 કરોડમાં થતું હતું. ભાઈ આપણે નીતિન પટેલ હતા ને નાણાં બધા ત્યારે 50 થતું, એટલે 93 કરોડમાં થયો છે. ને આ પુલ થતાં અમે આજુબાજુ ગામડામાં અમારા માણસો મજૂરી કરવા જાય ને, આ છોકરા ભણવા જાય, ઓલા મજૂરી કરવા જાય, સાંજે છોકરા ભણીને ઘેર આવે અને નાથી માણસો મજૂરી કરીને ઘેર આવે, એટલે છોકરા બાળકો સાથે રહીએ. કેટલા કિલોમીટર થતું દાંતરડી અહીંયા આપણે વિક્ટર આમ ફરીને જઈએ ને 35-40 કિલોમીટર ફરવું પડે. હવે કેટલો ફાયદો થાય? હવે આ થઈ જાય એટલે ખૂબ ફાયદો થાય. મજૂરોને ફાયદો થાય, સોમાએ મજૂરી મળશે અને આખું વર્ષ મજૂરી કરવા આજુબાજુ ગામડામાં જશે અને સાંજે બધા ઘરે આવીએ. વસ્તી કેટલી ગામની? કેટલા સમયથી આ પ્રશ્ન હતો? વસ્તી છે ને વસ્તી છે 15,000ની. પણ જ્યારે વસ્તી ગણતરી થાય ને ત્યારે જે બહાર મજૂરી કરવા જાય ને ઇલેક્શનમાં લેવાતા નથી. અહીં સ્થાનિક હોય ને લેવાય છે, એ નથી લેવાતા. એની હિસાબે અમારે છે ને વસ્તી પૂરી થતી ગણતરી થતી નથી. હવે 15 વર્ષ થયા. 2011 ચાલુ છે પુલની માગણી, 2011થી. સમસ્યા શું હતી? સમસ્યા એવી હતી કે આપણે છે ને મજૂરી કરવા ફરીને જવું પડતું અને એ બાળકોને હારે લઈ જાય અને જાતા ઠાકરે મજૂરી કરવા જાય ને અહીંના બાળકો લઈ જાય અને ત્યાં મજૂરી કરે ને રાત ત્યાં રહીએ. હવે પુલ થઈ જાય ને ત્યારે મજૂરી કરવા જશે, છોકરા ભણવા જશે, ભણીને છોકરા ઘરે આવશે અને ઓલા ત્યાંથી મજૂરી કરીને ઘરે આવશે. એટલે બધા ભેગા રહે અને ભેગા કામ કરશે.